નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંવાદ શ્રેણીનો એક નવો સેશન લઈને તમારી સમક્ષ હાજર થયો છું. આ સેશન ખૂબ જ રોચક છે. ભારતની જે રાજનીતિક પૃષ્ઠભૂમિ, જે ઇતિહાસ છે, એની સાથે જોડાયેલો આ ક્વેશ્ચન છે અને સાથે સાથે એ કરંટ સાથે પણ જોડાયેલો છે. આપણને ખ્યાલ છે કે મુખ્ય પરીક્ષાના પ્રશ્નો બે રીતે પૂછાય છે, કોર અને કરંટ. મતલબ કે કોઈ ને કોઈ મુદ્દો કરંટમાં હોય અને એ આપણી સાથે સિલેબસમાં કઈ લિંક થયેલો હોય, તો એ બંનેનું મર્જ કરીને કોઈ રીતે મુખ્ય પરીક્ષાના પ્રશ્નો તૈયાર થતા હોય છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું G20, તો G20 નો કોઈ મુખ્ય પરીક્ષાનો પ્રશ્ન પૂછાશે તો આને તમે બે રીતે જોઈ શકો. એક તો ભારતની આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ એટલે કે પોલિટીનો પણ હિસ્સો છે કે વિદેશ નીતિમાં ભારત કઈ મોટી સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યું છે. G20 જેવા સંગઠનનું નેતૃત્વ કરવું ભારત માટે એક ગૌરવ સમાન ક્ષણ છે. તો એક રીતે તો એ આપણે જોવા જઈએ કે ભારતની વિદેશ નીતિનો એક તમે સુવર્ણ યુગ કહી શકો કે G20 જેવા સંગઠનનું પદ ભારત પાસે અધ્યક્ષ પદ છે. અને બીજી રીતે તમે કરંટમાં પણ જોઈ શકો, કરંટનું પણ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. તો એ જ રીતે વર્તમાનમાં એક પુણ્યતિથિ ઉજવવામાં આવેલી છે આપણા મહાન નેતાની, એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રીની. જોઈએ કયા વ્યક્તિત્વ છે અને શા માટે આપણે એમને ભણવું જોઈએ. ઓકે, તો આજનું જે તમામ કન્સેપ્ટ છે મિત્રો, એ મહાન વિભૂતિ સાથે આપણે સમજવાનું છે. આ મહાન આપણા રાજનીતિ હતા, પ્રધાનમંત્રી હતા, 12મા નંબરના પ્રધાનમંત્રી. ખાસ યાદ રાખશું મિત્રો આનો સમયગાળો અને 1990 નો જે દશક હતો, 1990 ના દશકમાં ભારતની રાજનીતિમાં એક ગઠબંધનનો યુગ આવે છે 1991 ના સમયથી. આમ તો તમે 1989 જોશો તો અસ્થિર સરકારોનું ગઠન કેન્દ્રમાં થવાની શરૂઆત થાય છે, પણ ધીરે ધીરે કોંગ્રેસની પાર્ટી છે જે એ નબળી પડતી જાય છે અને અન્ય સ્થાનિક ક્ષેત્રો જે છે એ ધીરે ધીરે મજબૂત બનતા જાય છે અને ઘણી બધી ગઠબંધનની સરકારો બને છે, પડે છે. અને આ રીતનું ભારતનો જે 1990 નો દશક છે એ અસ્થિર સરકારોનો દશક કહેવાય છે. અને આ અસ્થિર સરકારોનો દશક છેક 1991 થી લઈ અને 2014 સુધી, 2014માં એક એવી સરકાર આવે છે જે પૂર્ણ બહુમતથી એક સરકાર બનાવે છે કેન્દ્રમાં. ત્યાં સુધી તમે જોશો તો 2004માં યુપીએ ફર્સ્ટ સરકાર છે એ પણ ગઠબંધનમાં હતી. 2009માં સરકાર બને છે એ પણ ગઠબંધનમાં હતી. સ્વર્ગીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી 2000માં સરકાર બનાવે છે એ પણ ગઠબંધનમાં હતી. તો આ જે સમય છે 1990 નો સમયગાળો, એ ભારતની રાજનીતિમાં એક અસ્થિરતાનો યુગ કહેવાય છે. અને આ અસ્થિરતાનો યુગ માત્ર ને માત્ર ભારતની રાજનીતિનો નથી, આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્ય તમે જોશો તો વિશ્વમાં પણ ઘણી બધી એવી ઘટનાઓ બની કે જેમાં ભારતનો હિત જળવાયેલા છે. ભારત સાથે ઘણા બધા દેશોના સંબંધ પણ ત્યાં દાવ ઉપર લાગેલા છે. અને આ એ જ સમયગાળો છે મિત્રો કે જ્યારે આપણે LPG જેવા રિફોર્મ્સ લીધા છે. LPG વિશે આપણને ખ્યાલ છે કે ભારતનું જે ફોરેક્સ રિઝર્વ હતું, વિદેશી નાણાં ભંડોળ હતું, એ આર્થિક સંતુલનનો જરૂરી પ્રમાણમાં જેટલું જરૂરી હતું એટલું જાળવી શકાયું નહીં. અને એને લીધે ભારતે IMF પાસેથી મદદ લીધી અને ભારતના જે વિદેશ સાથેના વ્યાપારિક સંબંધો હતા એને સુધારવા માટે કેટલાક આપણે પગલા ઉઠાવ્યા. અને એ છે આ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. આ 1991 નો સમયગાળો છે. આ ઉપરાંત આપણે 1998 જોઈએ તો 1998માં ભારતે ફરીથી એક અણુ ધડાકા કર્યા છે, પરમાણુ પરીક્ષણ કર્યા છે 11 અને 13 મે. તો આ તમામ સમયગાળો છે મિત્રો, એ તમામ સમયગાળો મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટી હલનચલનનો છે. અને એ જ હલનચલનના સમયગાળામાં આપણે પ્રધાનમંત્રી બને છે ઇન્દર કુમાર ગુજરાલ. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં અત્યાર સુધી એટલે કે 17મી લોકસભા વર્તમાનમાં ચાલી રહી છે, એ 17મી લોકસભા સુધીના તમામ પ્રધાનમંત્રીઓને જો તમે જોશો તો એમાંથી એકમાત્ર પ્રધાનમંત્રી ઇન્દર કુમાર ગુજરાલ એવા પ્રધાનમંત્રી છે કે તેમના નામને લઈને એક વિદેશ નીતિનો દ્રષ્ટિકોણ તૈયાર કરવામાં આવ્યો છે, ફોરેન પોલિસી એપ્રોચ. હવે ફોરેન પોલિસી એપ્રોચનો શું મતલબ છે? તો ફોરેન પોલિસી એપ્રોચનો મતલબ એમ છે મિત્રો કે જે વિદેશ નીતિ ઇન્દર કુમાર ગુજરાલે જે વિદેશ નીતિ લાગુ કરી, એ વિદેશ નીતિનો જ એક નામ આપવામાં આવ્યું કે ભાઈ IK ગુજરાલ સાહેબે જે પણ વિદેશ નીતિ લાગુ કરી એ દ્રષ્ટિકોણને જ ગુજરાલ ડોક્ટ્રાઇન એવું નામ અપાવ્યું કે એ પ્રકારની જે વિદેશ નીતિ છે એ વિદેશ નીતિનું જે દ્રષ્ટિકોણ છે એને આપણે નામ આપ્યું. અને એવા એકમાત્ર પ્રધાનમંત્રી છે. અને થોડી તમે હિસ્ટ્રી જોશો આ સાહેબની તો 1964 થી 1964 આ વર્ષથી તેઓ સક્રિય રાજનીતિમાં પ્રવેશ કરે છે. આપણને સૌને ખ્યાલ છે 1962માં જે છે એ ભારત ચીનનું યુદ્ધ થયું અને ત્યારબાદ 1964ના સમયગાળા સુધી આપણે
જવાહરલાલ નહેરુ સાહેબ છે એ દેશના વડાપ્રધાન પદે હતા. એ સમયગાળા દરમિયાન એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોઈન થાય છે 1964માં. અને 1976માં કે જ્યારે દેશમાં કટોકટીનો સમયગાળો હતો, સ્વર્ગીય વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીજીના નેતૃત્વમાં જે 1976માં સરકાર હતી, એ સમયગાળાની જે કટોકટી સમયગાળા દરમિયાન પણ આ મંત્રીમંડળમાં સામેલ હતા. મિનિસ્ટ્રી ઓફ બ્રોડકાસ્ટિંગ એન્ડ કોમ્યુનિકેશનના આ મંત્રી હતા, એટલે કે મંત્રી પદ રહી ચૂકેલા છે. 1980ના સમયગાળા બાદ એમના જે સંબંધો જે છે એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે વણસે છે અને 1980માં એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસથી દૂર જાય છે, એટલે કે એક રાજીનામું આપે છે અને ધીરે ધીરે બીજી અલગ પક્ષોમાં જોડાય છે. એ સમયે ગઠબંધન સરકારોમાં યુનાઇટેડ ફ્રન્ટ નામનું એક ગઠબંધન હતું. હવે ગઠબંધનની બેઝિક વિગતો આપણે જોઈ લઈએ તો ગઠબંધન આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ ભારતની લોકસભાની ઇલેક્શન છે, એ લોકસભાની ઇલેક્શનના 50% જેટલી સીટો જો કોઈ પણ પક્ષ પાસે હોય તો જે તે પક્ષ જે છે એ સરકાર બનાવશે. ફોર એક્ઝામ્પલ વર્તમાનમાં આપણને ખ્યાલ છે કે ભાઈ 2019માં જે છે એ બીજેપી પાસે 300+ સીટ હતી. તો બીજેપી પાસે 300+ સીટ હતી, તેમ છતાં વર્તમાનમાં તમે સરકારનું નામ જોશો તો એનડીએ ગવર્મેન્ટ, બીજેપી ગવર્મેન્ટ નહીં, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, એની સાથે કેટલાક પક્ષો જોડાયેલા છે. જો કે અહીંયા કેસ એ નથી કે બીજેપી ગવર્મેન્ટ જે છે એ સરકાર બનાવવા માટે સક્ષમ નથી. 273 નો આપણને ખ્યાલ છે કે 273 જેટલી સીટો હોય લોકસભામાં તો કોઈ પણ પક્ષ જે છે સરકાર બનાવી શકે. પણ અહીંયા બીજેપી માટે 300+ સીટ છે તો સરળતાથી એ સરકાર બનાવી શકે. પણ જે તે સમયે જ્યારે કોઈ પણ ગવર્મેન્ટ પાસે 273 સીટો નથી, ધારો કે આના કરતા ઓછી સીટો છે, તો શું કરશે? કોઈ પણ બીજો પક્ષ છે, ધારો કે એ પાર્ટી છે, એ પાર્ટી પાસે 200 સીટો છે અને બી પાર્ટી આની પાસે 75 સીટો છે, તો આ બંને સાથે મળીને એક ગવર્મેન્ટ ફોર્મ કરશે અને એ ગવર્મેન્ટને શું કહીશું આપણે? ગઠબંધનની સરકારો. એટલે કે એ પક્ષના પણ નેતાઓ હશે, બી પક્ષના પણ નેતાઓ હશે. આ રીતે જૂથમાં એક ગવર્મેન્ટ ફોર્મ થશે અને એ ગવર્મેન્ટને આપણે ગઠબંધન કહીશું. તો આ રીતે 1990ના દશકમાં ઘણી બધી પાર્ટીઓએ ગઠબંધનમાં સરકારો બનાવી અને એ જ સમયગાળા દરમિયાન એક યુનાઇટેડ ફ્રન્ટ નામનો એક ગઠબંધન તૈયાર કરવામાં આવ્યું. એચડી દેવગૌડા સાહેબ એમના પ્રધાનમંત્રી હતા. 96 સુધી એમણે સરકાર ચલાવી. હવે અહીંયા સમર્થન હતું એમને, બહારી સમર્થન ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું, કઈ પાર્ટી કઈ સાથે જોડાયેલી હતી, કોના મંત્રી હતા, એ વ્યક્તિગત રીતે આપણે ઇન્ડિવિજ્યુઅલ જાણવાની જરૂર નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ જસ્ટ કે ભાઈ ગઠબંધન સરકાર કોને કહેવાય અને ગઠબંધન સરકારમાં કયા કયા પક્ષ કઈ રીતે સમર્થન કરે છે. તો યુનાઇટેડ ફ્રન્ટ, જે રીતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે, એનડીએ છે વર્તમાનમાં, એ રીતે યુનાઇટેડ ફ્રન્ટ નામની એક ગઠબંધન સરકાર બને છે અને 96 સુધી એમના એચડી દેવગૌડા સાહેબ જે એ પ્રધાનમંત્રી હતા, એ રાજીનામું આપે છે 97માં, માર્ચ 97. આ સમયગાળામાં એવો રાજીનામું આપે છે. હવે જ્યાં સુધી એ પ્રધાનમંત્રી હતા, આ ઇન્દર કુમાર ગુજરાલ સાહેબ એમના વિદેશ મંત્રી હતા, ફોરેન મિનિસ્ટર. આમ તો એ પોતાના રાજનીતિક કાર્યક્રમમાં એટલે કે રાજનીતિક કારકિર્દીમાં જોશો તો 2 વખતે વિદેશ મંત્રી બન્યા છે. 89 થી 90 નો જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન પણ એ વિદેશ મંત્રી હતા અને છેલ્લે 96 to 97 આ સમયગાળા દરમિયાન પણ એ વિદેશ મંત્રી બન્યા. પણ જ્યારે બીજી વખતે વિદેશ મંત્રી બન્યા 96 થી 97 ના સમયગાળા દરમિયાન, તો એમણે પોતાના જે પડોશી દેશો છે એ પડોશી દેશો સાથે કેવો સંબંધ રાખવો જોઈએ એનો એક અલગ રસ્તો તૈયાર કર્યો અને એક અલગ જ પ્રકારની વિદેશ નીતિ લાગુ કરી. અને એ જ વિદેશ નીતિ આપણે અહીંયા ભણવાની છે કે કયા પ્રકારની વિદેશ નીતિ એમણે લાગુ કરી, કયા સિદ્ધાંતો એમણે પોતાની વિદેશ નીતિના આધાર બનાવ્યા. અને એમાં મુખ્ય રીતે 5 જેટલા સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો આપણે ભણવાના છે અને સાથે સાથે એ પણ જોવાનું છે કે શું આજે આ જે 5 સિદ્ધાંતો છે ઇન્દર કુમાર ગુજરાલે 1967માં એમણે લાગુ કર્યા હતા, 1997માં, એ તમામ સિદ્ધાંતો આજે આપણી વિદેશ નીતિમાં જોવા મળે છે અને જોવા મળે છે તો કઈ રીતે, આ જોવાનું છે. તો આઈ હોપ કે તમને બેઝિક ખ્યાલ આવ્યો હશે કે ઇન્દર કુમાર ગુજરાલ સાહેબની જે વિદેશ નીતિ હતી એને જ આપણે કહીએ છીએ ગુજરાલ ડોક્ટ્રાઇન. એમની જે વિદેશ નીતિનો એપ્રોચ હતો એને આપણે ગુજરાલ ડોક્ટ્રાઇન નામે ઓળખીએ છીએ. તો આપણે આ બેઝિક ડિટેલ મેળવ્યા 12મા પ્રધાનમંત્રી તરીકે. અને કરંટનો મુદ્દો શા માટે છે તો અહીંયા છે મિત્રો, 30મી નવેમ્બર 2012ના એમનું નિધન થાય છે. આમ તો એ 98 અને 2000ના સમયગાળા દરમિયાન સક્રિય રાજનીતિથી દૂર થઈ ગયા હતા, પણ છેલ્લા 12 વર્ષો એમને
નિષ્ક્રિય રાજનીતિમાં હતા. એટલે આ સમયગાળો છે 2012 એમનું નિધન થયું, એને 11 વર્ષ પૂરા થાય છે 30મી નવેમ્બર 2023 ના રોજ. અને એટલા માટે એમની 11મી પુણ્યતિથિ નિમિત્તે 12મા પ્રધાનમંત્રી છે એમનું આપણે યોગદાન ભારતની રાજનીતિમાં જોવાનું છે, અને એમણે કયા કયા સિદ્ધાંતો લાગુ કર્યા અને એના પછીની જેટલી પણ સરકારો બની એમણે કઈ રીતે એ સિદ્ધાંતો જાળવી રાખ્યા અને આજની આપણી વિદેશ નીતિમાં કયા કયા સિદ્ધાંતો આજે પણ લાગુ છે. તો આપણે મુદ્દો જોયો કે ભાઈ આપણે ગુજરાત ડોક્ટ્રાઇન શા માટે ભણવાનું છે, તો એ મુદ્દો શા માટે ચર્ચામાં છે એ પણ આપણે જોઈ લીધો. બેઝિક ડિટેલ જોઈએ આપણે કે ભાઈ આપણે જે આજે ભણવાનું છે ગુજરાત ડોક્ટ્રાઇન, એના માટે કેટલીક મહત્વની વિગતો તમારે જાણવી જરૂરી છે. આમ તો તમે જોયું હશે કે જ્યારે પણ આપણે કોઈ મુદ્દો લઈએ છીએ કરંટ અફેરનો મુખ્ય પરીક્ષાનો મુદ્દો, તો એની આસપાસની તમામ ડિટેલ, ચાહે પ્રિલિમમાં ઉપયોગી હોય, મુખ્ય પરીક્ષામાં ઉપયોગ, એવી તમામ ડિટેલો આપણે જોઈ લઈએ છીએ. એટલે ઘણા લોકોને મુખ્ય પરીક્ષાનો જ આ સેશન છે એવું માનીને જો ઇગ્નોર કરવાની આદત હોય તો એવું ભૂલથી પણ ના કરતા. આપણને ખ્યાલ છે કે મુખ્ય પરીક્ષા જે લોકો આપે છે, સમથિંગ 4000+ લોકો દરેક વખતે મુખ્ય પરીક્ષા આપે છે, 4000+. આ છોકરાઓમાંથી અથવા તો આ કેન્ડિડેટમાંથી ઘણા બધા ઉમેદવારો વારંવાર રિપીટ થતા હોય છે. એનું કારણ શું છે? તો આ જે માસ છે જીપીએસસી મુખ્ય પરીક્ષા આપવા વાળો, એ મેઇન્સ આપે છે, એની સાથે સાથે એ તમામ કન્સેપ્ટ કે જે વર્તમાનમાં ચર્ચામાં હોય છે એની આસપાસની ડિટેલ પણ જોતા રહે છે, અને એટલા માટે એમને પ્રિલિમના કન્સેપ્ટ પણ ઘણી સારી રીતે ક્લિયર હોય છે. અને એટલા માટે આપણે સંવાદ સિરીઝમાં શું કરીએ છીએ કે જ્યારે પણ કોઈ મુદ્દો ભણતા હોય તો મુખ્ય પરીક્ષાના એંગલ તો એમાં જોવાના જ હોય, કન્સેપ્ટ જોવાના જ હોય, પણ પ્રિલિમમાં પૂછાઈ શકે એ તમામ કન્સેપ્ટ પણ આપણે અહીંયા ઇન્ક્લુડ કરીએ છીએ કે જેથી કરી અને સરળતાથી પ્રિલિમ પણ કાઢી શકે વિદ્યાર્થી. તો આ વિદ્યાર્થીઓ માત્ર મુખ્ય પરીક્ષા માટેની, પ્રિલિમમાં પણ એટલી જ હેલ્પફુલ આ સિરીઝ છે. હવે આપણે અહીંયા આ નકશો તમને બતાવ્યો છે, આ છે સાઉથ એશિયા, દક્ષિણ એશિયાનો નહીં. તો આજે જે આપણે કન્સેપ્ટ સમજવો છે મિત્રો, ગુજરાત ડોક્ટ્રાઇન, એ ગુજરાત ડોક્ટ્રાઇન માટે તમને આ ખ્યાલ હોવો બહુ જરૂરી છે સાઉથ એશિયામાં. કારણ કે ગુજરાત ડોક્ટ્રાઇનનો જો તમે ઉદ્દેશ્ય જોશો ને કે શા માટે ગુજરાત ડોક્ટ્રાઇન જે છે એ કન્સેપ્ટ લઈ આવવામાં આવ્યો, આઈ ગુજરાલ સાહેબ છે એ આવો દ્રષ્ટિકોણ અલગ શા માટે લઈ આવે, તો એનો ઓબ્જેક્ટિવ જ એ છે મિત્રો કે સાઉથ એશિયાના જે દેશો છે, પહેલા તો એ ખ્યાલ હોવી જોઈએ કે ઇન્ડિયા સાઉથ એશિયાનો પાર્ટ છે. તો સાઉથ એશિયાના તમામ દેશો છે એની વચ્ચે કઈ રીતે સંઘર્ષ ટાળવો, એકબીજા દેશોના જે સંબંધો છે એ કઈ રીતે મધુર બનાવવા અને એમની વચ્ચે કોઈ જાતની સંઘર્ષકારી નીતિ ના હોય, આવો ઉદ્દેશ્ય હતો ગુજરાત ડોક્ટ્રાઇન. અને એટલા માટે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સાઉથ એશિયા છે કે, તો તમે જોઈ શકો ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન છે, નેપાળ છે, ભૂતાન છે, બાંગ્લાદેશ છે, માલદીવ, શ્રીલંકા, આ તમામ દેશો છે, આ દેશો સાઉથ એશિયાનો હિસ્સો છે. અને એટલા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ તમામ દેશોમાં જોશો તો સૌથી વિશાળ જનસંખ્યા અને આર્થિક રીતે શક્તિશાળી દેશ હોય તો એ આપણું ભારત છે. અને એટલા માટે જ આ દેશમાં ભારત ખૂબ મજબૂતાઈથી એક નેતૃત્વના રોલમાં આપણને જોવા મળે છે. અને એટલા માટે જે નેતૃત્વના રોલમાં હોય એ દેશની જવાબદારી પણ વધારે હોય, અને એ જવાબદારીઓ નિભાવવાની સાથે સાથે આસપાસના જેટલા પણ પડોશી દેશો છે એમને આનાથી ખતરો ના પેદા થવો જોઈએ કે આ દેશ બહુ મોટો શક્તિશાળી દેશ થશે તો આસપાસના દેશોને કોઈ નુકસાન પહોંચાડશે, આ પ્રકારની ભાવના પેદા ના થવી જોઈએ. એ પ્રકારનું નેતૃત્વ લાગુ કરવાનું છે આપણે. અને એ તમામ ઓબ્જેક્ટિવ જો ફૂલફિલ થાય એવા ઉદ્દેશ્યથી આપણે ગુજરાત ડોક્ટ્રાઇનની શરૂઆત કરી હતી 97 થી. તો સાઉથ એશિયા આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ, કયા કયા દેશો છે આપણા પડોશી, ભારત સાઉથ એશિયાનો હિસ્સો છે, એ આપણે બેઝિક ડિટેલ ખ્યાલ હોવી જોઈએ. ખાસ કરીને જ્યારે આ પ્રકારનો કોઈ મુદ્દો ચર્ચામાં હોય તો સરહદો ખાસ જોઈ લેવી, કયા કયા દેશોની સરહદો ભારતના કયા રાજ્ય સાથે અથવા તો ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો કયા દેશો સાથે લાગેલી છે. ઓકે, તો હવે આપણે જોઈએ ભાઈ સાઉથ એશિયામાં જે ભારતનું પ્રભુત્વ છે એને લઈ. હવે બીજી એક વિગતો જોઈએ કે ગુજરાત ડોક્ટ્રાઇન જોવા પહેલા આપણે બે બેઝિક કન્સેપ્ટ સમજી લઈએ કે ભારતની વિદેશ અથવા તો કોઈ પણ વિદેશ નીતિમાં, વિદેશની કોઈ પણ અથવા તો દુનિયાની કોઈ પણ વિદેશ નીતિ છે એમાં બે મેજર ફેક્ટર હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એ આ બે મેજર ફેક્ટર છે. કોઈ પણ દેશની વિદેશ નીતિ તમારે ઓળખવી હોય કે કોઈ પણ દેશ જે છે એના નેચરમાં કયા પ્રકારની વિદેશ નીતિ છે, તો એમાં બે ફેક્ટર મેજર છે. એક હોય હાર્ડ પાવર અને એક હોય સોફ્ટ પાવર. તો હાર્ડ પાવર દેશ કયા છે? હાર્ડ પાવર કન્ટ્રી, સોફ્ટ પાવર કન્ટ્રી. આ શું છે? આ બંને એપ્રોચ છે મિત્રો, દ્રષ્ટિકોણ છે. દ્રષ્ટિકોણ કોના છે? વિદેશ નીતિના. એટલે કે કોઈ પણ દેશની વિદેશ નીતિમાં આ બંનેમાંથી કયા ઘટકો લાગુ છે, એ દેશ હાર્ડ પાવર કન્ટ્રી છે, સોફ્ટ પાવર કન્ટ્રી છે, આપણને કઈ રીતે ખ્યાલ આવશે? તો જેટલા પણ દેશોની વિદેશ નીતિમાં
હાર્ડ પાવર સેન્ટ્રલ હશે ને કેન્દ્રમાં હશે ને, એ સામાન્ય રીતે શું કરશે, એ દેશો પોતાની જે શક્તિ છે, શક્તિ બે રીતે મિત્રો, એક તો સૈન્ય શક્તિ અને બીજી છે મિત્રો આર્થિક શક્તિ. આ બંને શક્તિઓ છે ને, આ બંને શક્તિઓનો ઉપયોગ જે પોતાના અન્ય સાથીદાર દેશો છે એની સાથેના સંબંધોમાં કેન્દ્ર સ્થાને રાખશે કે ભાઈ અમારી સૈન્ય શક્તિ કેટલી વિશાળ છે એ તમારે ધ્યાને રાખવી છે. અમારી સાથેના જે સંબંધો તમારા છે એમાં આ બંને ફેક્ટર ધ્યાન રાખવાના છે કે અમે એક શક્તિશાળી દેશ છે, અમારી આર્થિક શક્તિ શું છે. તો અહીંયા શું થશે કે એક મોકા પ્રસ્તાપની એક વિદેશ નીતિ લખશે કે જ્યારે આ દેશ શક્તિશાળી છે સૈન્ય રીતે, તો બીજા દેશો એના ડરથી લઈ અને એની સાથે સારા સંબંધો રાખશે. આર્થિક રીતે બહુ શક્તિશાળી દેશ છે તો બીજા દેશો શું કરશે, બીજા દેશો આર્થિક રીતે શક્તિશાળી હોવાથી શું કરશે, એની સાથે દુશ્મની એટલા માટે નહીં રાખે કે આર્થિક રીતે શક્તિશાળી છે. આપણે ખ્યાલ છે કે જે બ્રિટિશ યુગ હતો એમાં બ્રિટિશરોએ શું કર્યું, સૈન્યનો ઉપયોગ કર્યો છે. જે તે યુદ્ધ જીતવા માટે રજવાડાઓ જે છે એની સામે યુદ્ધ જીતવા માટે શું કર્યું, સૈન્યનો ઉપયોગ કર્યો છે. ઔપનિવેશિકરણની સ્થાપના કરવા માટે શું ઉપયોગ કર્યો, સૈન્યનો ઉપયોગ કર્યો છે. આર્થિક રીતે લૂંટફાટ કરીને એમને મજબૂતાઈ મેળવી છે. તો બ્રિટિશ જે યુગ હતો એ બ્રિટિશ ફોરેન પોલિસી જે છે એ શું હતી, એક હાર્ડ પાવરનું એક્ઝામ્પલ હતી કે કોઈ પણ દેશ હોય, તમારા જે સાથીદારો હોય એને તમારી શક્તિથી દબાવો અને તમારા જે હિતો છે અથવા તો તમારા જે આંતરરાષ્ટ્રીય રિલેશન છે એમાં આ મેજર ફેક્ટર હશે કે કોણ દેશ શક્તિશાળી છે અને એને લઈને એક વિદેશ નીતિ તૈયાર થશે. એ આપણને શું કહીશું, હાર્ડ પાવર કન્ટ્રી. ફોર એક્ઝામ્પલ આપણે ચાઇના જોઈએ. ચાઇનાની જે હાલમાં વિદેશ નીતિ છે એ ચાઇનાની હાલની વિદેશ નીતિ તમે જોશો તો તમને એમાં મેજર રીતે મિલિટરી એક્શન જોવા મળશે. મિલિટરી એક્શન શા માટે જોવા મળશે, કારણ કે ચીન છે એ દુનિયાનું અત્યારે બીજા નંબરનું સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવતો દેશ છે અને એટલા માટે જ એ શું કરે છે, મિલિટરીનો ઉપયોગ કરશે. તમને જાણીને નવાઈ લાગશે, માત્ર ભારત સાથે નહીં, ચીનના દુનિયાના 22 જેટલા દેશો સાથે અત્યારે સરહદ વિવાદ ચાલુ છે. ભારતથી લઈ જાપાન અને રશિયા જેવા દેશો પણ આમાં ઇન્ક્લુડ છે. રશિયા અને ચીનના સંબંધો અત્યારે સર્વોત્તમ ઊંચાઈ ઉપર જોવા મળે છે કે અત્યાર સુધી ઇતિહાસમાં ક્યારેય આટલા મધુર સંબંધો જે છે એ રશિયા અને ચીન વચ્ચે આપણે જોયા નથી. તેમ છતાં રશિયા અને ચીન વચ્ચે આજે પણ સરહદને લઈને વિવાદો જોવા મળે છે. એનું રીઝન શું છે કે ચાઇના જે છે એક હાર્ડ પાવર નેશન છે. એ પોતાની સૈન્ય અને આર્થિક શક્તિઓનો ઉપયોગ કરે છે. કોઈ પણ દેશ સાથે પોતાના સંબંધો વિકાસ કરે છે તો એમાં આ બંને ફેક્ટર ધ્યાને રાખે છે. બીજું, સોફ્ટ પાવર કન્ટ્રી કોને કહેવાય, તો સોફ્ટ પાવર જ્યારે કન્ટ્રી હોય મિત્રો, એ સોફ્ટ પાવર કન્ટ્રીમાં સંસ્કૃતિ, સભ્યતા, ડાયસ્પોરા, આ તમામે તમામ ફેક્ટર છે એ પણ ખૂબ મહત્વના હોય. જેમ ફોર એક્ઝામ્પલ ડાયસ્પોરા. ડાયસ્પોરાનો મતલબ શું છે, તો ભારત જે છે એ ભારત શું કરશે, સોફ્ટ પાવર કલ્ચર છે, એ સોફ્ટ પાવર નેશન છે. એટલે એ શું કરશે કે કોઈ દેશને એવી રીતે પોતાના વિદેશ નીતિમાં લઈને આવશે કે જેમાં બંને દેશોના આર્થિક હિતો જળવાતા હોય, માત્ર ભારતને જ લાભ ના હોય, બંનેને લાભ હોય, સહયોગમાં વિકાસ થતો હોય બંને દેશોને. ફોર એક્ઝામ્પલ પશ્ચિમના ઘણા બધા દેશો છે એના આર્થિક લાભ ભારત સાથે જોડાયેલા છે, તો ભારત અને પશ્ચિમના દેશો તમે સારા જોશો. ઘણા બધા દેશો ભારતની કોમ્પિટિશનમાં હશે, તેમ છતાં ભારતની વસ્તી એ દેશના વિકાસમાં મેજર ફેક્ટર હશે, તો એ દેશ અને ભારતના સંબંધો સારા જળવાશે. ફોર એક્ઝામ્પલ આપણે ડાયસ્પોરાની વાત કરીએ તો ભારતના પ્રવાસીઓ લગભગ દુનિયાના તમામ દેશમાં છે અને એટલા માટે સમગ્ર વિશ્વમાં તમે જોશો તો ભારતની એક સારી છબી અને સોફ્ટ પાવર નેશનની એક છબી છે. ફોર એક્ઝામ્પલ અમેરિકામાં જોશો તમે, બ્રિટનમાં જોશો, કતાર કે જ્યાં હાલમાં તણાવમાં છે તેમ છતાં કતાર જેવા દેશો છે, ગલ્ફમાં પણ જે ભારતના જે પ્રવાસી શ્રમિકો છે એ ઘણા બધા એમના આર્થિક વિકાસમાં લાભ કરે છે. તો અહીંયા શું હશે, અહીંયા મેજર ફેક્ટર હશે કલ્ચર, એમની સંસ્કૃતિ, ધર્મને લઈને ઘણા બધા દેશોના જે છે એ આર્થિક વિદેશ નીતિમાં સંબંધો જાણવાતા. ફોર એક્ઝામ્પલ ભારતમાં બૌદ્ધ ધર્મ છે, જૈન ધર્મ છે, તો એવા તમામે તમામ દેશો કે જ્યાં જૈન અને બૌદ્ધ ધર્મનો વર્ચસ્વ હશે કે એ દેશોનો સારો એવો પ્રચાર પ્રસાર થયેલો હશે, એ દેશોના ભારત સાથે સંબંધો સારા જોડાશે. તો અહીંયા કલ્ચર છે, ઉપરાંત સિવિલાઇઝેશનના કોઈ ઔપનિવેશિકના કોઈ સંબંધો હશે, તો એવા તમામે તમામ દેશો સાથે. આ ઉપરાંત ક્રિકેટ છે, ક્રિકેટિંગ નેશનમાં પણ તમને આ જોવા મળશે કે ભારતમાં ક્રિકેટનું ઘણું બધું કલ્ચર છે, ઓસ્ટ્રેલિયામાં ઘણું બધું કલ્ચર છે, તો ભારત અને ઓસ્ટ્રેલિયાના જે સંબંધો છે એ પણ સારા જળવાશે. આ તમામે તમામ સોફ્ટ પાવરની સ્કિલો છે. અહીંયા કોઈ સૈન્યનો ઉપયોગ નહીં કરે દેશ, અહીંયા શું કરશે, પોતાની સભ્યતા છે, અલગ અલગ જે બાબતો છે, સંસ્કૃતિ, આનો ઉપયોગ કરી અને દેશોને આ કરશે કે અમારી સાથે એક સારા સંબંધ બનાવે અથવા તો સારા સંબંધ એ દેશોના વિકસે. તો આ બંને ડિટેલમાં આપણને ખ્યાલ હોવી જોઈએ કે સોફ્ટ પાવર કન્ટ્રી કોણ હોય, કયા કયા ફેક્ટર એમાં
મેજર રોલ પ્લે કરતા હોય, એ પોતાના વિદેશ નીતિના સંબંધો તૈયાર કરતી વખતે કયા કયા ફેક્ટર ઉપર ભાર આપશે. તો આ બંને વિગતો આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે સોફ્ટ પાવર નેશન શું હોય, હાર્ડ પાવર નેશન શું હોય. હવે આપણે જોઈએ મુખ્ય મુદ્દાને. તો પ્રિન્સિપલ આપણે જોયો હમણાં કે ભાઈ ગુજરાલ જે ડોક્ટ્રાઇન છે એ ગુજરાલ ડોક્ટ્રાઇન શા માટે વિકાસ કરવામાં આવ્યો. ઓબ્જેક્ટિવ જોઈએ આપણે, શું ઉદ્દેશ્ય હતો ગુજરાલ ડોક્ટ્રાઇનનો. તો ઉદ્દેશ્ય આપણે જોયો કે ભાઈ સાઉથ એશિયા છે, સાઉથ એશિયન નેશન છે, આ સાઉથ એશિયન નેશનના જે તમામે તમામ દેશો છે એની વચ્ચે સંઘર્ષ મુક્ત અને સહયોગ, એટલે ભારત અને એના જે પડોશી સંબંધો છે, પડોશી દેશો છે, એ તમામે તમામ દેશો વચ્ચે એક સંઘર્ષ મુક્ત અને સહયોગ ધરાવતી વિદેશ નીતિનું સ્થાપના થાય. એટલે તમે જોશો કે ભાઈ સાઉથ એશિયા છે એમાં ભારત જેટલો વિશાળ બીજો કોઈ દેશ નથી. ભારત સૌથી શક્તિશાળી દેશ છે અને એટલા માટે શું કરશે કે ભારત તમામે તમામ દેશો સાથે સારા સંબંધો જાળવશે, જેથી ભારતના પડોશીઓ જે છે એ ભારતના દુશ્મનો ક્યારે ના થાય. અને આપણને સૌને ખ્યાલ છે કે આપણા સ્વર્ગીય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી એમના કાર્યકાળ દરમિયાન એક નિવેદન આપ્યું હતું that you cannot change your neighbors. તમે તમારા પડોશી ક્યારે નહીં બદલી શકો. કોઈ પણ દેશ છે એ પોતાનો પડોશી ક્યારે નહીં બદલી શકે. તમે તમારા દુશ્મનો અને મિત્રો બદલાવી શકશો. કોઈ પણ દેશની વિદેશ નીતિ હોય તો એ બદલાતી રહે કે આજે ભારત ચીનનો દુશ્મન છે, આવતીકાલે વિદેશ નીતિ બદલાય, ભારત અને ચીન જે છે એ સારા મિત્રો બની જાય, ભારત અને રશિયા અત્યારે મિત્રો છે એમના સંબંધોમાં તણાવ આવી જાય, ભારત અને અમેરિકા સારા મિત્રો છે, એમની વિદેશ નીતિમાં કોઈ પરિવર્તન આવે, પણ ભારત ક્યારેય પોતાના પડોશી ના બદલી શકે. પાકિસ્તાન ભારતનું પડોશી છે તો પાકિસ્તાનને સાઈડમાં કરી અને ત્યાં અમેરિકાને રાખી દે એ વસ્તુ શક્ય નથી. તો એટલા માટે શું છે, જો તમે તમારા પડોશી નથી બદલી શકતા તો પડોશી સાથે સારા સંબંધ બનાવવા અનિવાર્ય છે, સારા અને સહયોગ ધરાવતા. કારણ કે સૌથી પહેલા તમારી મદદ કોણ આવી શકે? પડોશી આવી શકે. અને એટલા માટે જ તમે જોશો તો ગુજરાલ ડોક્ટ્રાઇનનો બેઝ જ ત્યાં રાખેલો છે કે પડોશીઓ સાથે આપણે સારા સંબંધ રાખશું. બીજું, આનું કારણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કારણ શું હતું? તો કારણ સમજવા માટે આપણે એક ફોર્મ્યુલા અથવા તો એક કન્સેપ્ટ સમજવામાં આવે છે મિત્રો, બિગ બ્રધર સિન્ડ્રોમ. આ શબ્દ આપણે ખાસ સમજશું, બિગ બ્રધર સિન્ડ્રોમ. હવે આનું ગુજરાતી કોઈ નથી કરવાનું, ક્યાંય પણ તમે લખતા હોય મીન્સ તો સીધે સીધું આપણે ગુજરાતીમાં જ એ રીતે લખી નાખવાનું છે કે બિગ બ્રધર સિન્ડ્રોમ શું છે. હવે આનું ગુજરાતી મોટા ભાઈનું સંકટ એ ટાઈપનું ગુજરાતી નહીં કહે. તો આનું મિનિંગ શું થાય? આપણે જોયું કે ભાઈ સાઉથ એશિયા દેશ છે, એ સાઉથ એશિયા દેશમાં સૌથી વધારે વિસ્તાર, આબાદી અને આર્થિક રીતે સૌથી શક્તિશાળી દેશ કોણ છે? ભારત છે. જ્યારે એની આજુબાજુના તમે દેશ જોશો ને તો નેપાળ છે, પછી ભૂટાન છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, માલદીવ છે, પાકિસ્તાન છે. આ તમામે તમામ દેશો ભારતની સાપેક્ષે આર્થિક રીતે ક્યાંય લાગે એમ નથી, કોઈ પણ કોમ્પિટિશનમાં આવી શકે એમ નથી, આબાદીની દ્રષ્ટિએ કોઈ કોમ્પિટિશનમાં નથી. તો સૌથી શક્તિશાળી દેશ અહીંયા કોણ છે? ભારત. એટલે હવે આસપાસના દેશો છે ને એ આસપાસના દેશોને એ સંકટ જણાય કે આ દેશ જો સૌથી વધુ શક્તિશાળી બનશે તો હોઈ શકે કે આવતીકાલે એની અસર આપણી ઉપર બને. આને એક ઉદાહરણથી સમજીએ કે તમારા પરિવારમાં અથવા તો કોઈ એક સમુદાયમાં તમામે તમામ ભાઈઓ કે એક વર્ગના હોય તો એ શું પ્રયત્ન કરે કે તમામનો વિકાસ થાય, તમામ સાથે આગળ વધે. પણ જો તમામેમાંથી કોઈ એક વ્યક્તિ એ વર્ગમાંથી બહુ મોટો બિઝનેસમેન બની જાય કે કરોડો અબજોપતિ બની જાય તો એ વ્યક્તિ વિશે તમામે તમામ લોકોની ધારણા ધીરે ધીરે ચેન્જ થશે કે હોઈ શકે કે આવતીકાલે આ વ્યક્તિનું વર્ચસ્વ આપણી ઉપર પણ હોય, આપણે કેવા નિર્ણયો લેવા એ શક્તિ પણ કદાચ આ વ્યક્તિ આપણી પાસેથી છીનવી લે. તો આ શું છે? એક ડરનો માહોલ પેદા થશે કે શું શક્તિશાળી છે એ શક્તિશાળી એ વર્ચસ્વ આપણી ઉપર તો નહીં જાળવી શકે ને, ભવિષ્યમાં આપણા નિર્ણયોને તો ફેર બદલી નહીં કરે ને. એટલા માટે અહીંયા શું કીધું શબ્દ? બિગ બ્રધર સિન્ડ્રોમ. તો બીજા જે દેશો હતા એને ડર એ લાગ્યો હતો કે ભાઈ આ તમામે તમામ દેશો છે તો આ દેશોને સાઉથ એશિયામાં ભારતથી કયા કયા સંકટો હોઈ શકે. ફોર એક્ઝામ્પલ નેપાળ છે તો નેપાળને એ ડર હોય કે ભારત આટલો શક્તિશાળી દેશ છે તો આવતીકાલે એની નીતિઓ નેપાળ ઉપર તો નહીં થોપે ને, કે એના વિકાસમાં નેપાળનો ઇસ્યુ શું હોવો જોઈએ, નેપાળે એના દેશમાં કેવા કાર્યો કરવાના, એ બધી શક્તિઓ ભારત છીનવી તો નહીં લે અમારી પાસે. એવો જ ડર શ્રીલંકાને લાગશે, માલદીવને લાગશે, કારણ કે એ બધા નાના નાના દેશો છે, આર્થિક રીતે ભારત ઉપર નિર્ભર દેશો છે. ફોર એક્ઝામ્પલ આપણે માલદીવનું એક્ઝામ્પલ લઈએ તો માલદીવની તો મિત્રો ઇકોનોમી આખી પર્યટન ઉપર ચાલે છે, ટુરિઝમ ઉપર ચાલે છે.
હવે ટુરિઝમમાં ભારતનો એક વિશાળ વર્ગ તે ટુરિઝમમાં જાય છે અને એટલા માટે માલદીવની ઇકોનોમી સ્ટ્રોંગ થાય. તો ભારત જે છે એનો ફાયદો તો નહીં ઉઠાવે ને, કે અમારી ડાયસ્પોરા છે, કે અમારા જે નાગરિકો છે એ માલદીવમાં જઈને એની ઇકોનોમી મજબૂત બનાવે છે. તો માલદીવે કેવા ડિસિઝન લેવા એમાં અમારી ભૂમિકા હોવી જોઈએ. આ પ્રકારનો દ્રષ્ટિકોણ ભારત તો નહીં અપનાવે ને. આ ડર કોને લાગશે? આ જે આસપાસના નાના નાના દેશો છે એને ડર લાગશે. અને એટલા માટે એને આપણે શું કીધું? મોટા ભાઈનું સંકટ. ઇંગ્લિશમાં જ લખવાનું છે, એવું ગુજરાતી નથી કરવાનું. બિગ બ્રધર સિન્ડ્રોમ. આ જ શબ્દ તમારે સમજવાનો છે, આ જ કન્સેપ્ટ સીધો સમજવાનો છે કે બિગ બ્રધર સિન્ડ્રોમ એનો શું મિનિંગ થાય. આગળ વધી. હવે આપણને સમજાઈ ગયું હશે કે જે ઇન્દર કુમાર ગુજરાલે જે દ્રષ્ટિકોણ અપનાવ્યો એ ગુજરાલ દ્રષ્ટિકોણમાં સૌથી પહેલો ઉદ્દેશ્ય જેમણે એ રાખ્યો છે કે પડોશીઓ સાથે સારા સંબંધ બનાવો. કારણ કે પડોશીઓનો જે તમારી ડર હશે, તમારાથી ભયભીત હશે, તો તમારી સાથે ક્યારેય સારા સંબંધો એ નહીં બનાવી શકે. તમારી ઉપર હંમેશા શંકાની દ્રષ્ટિએ જોશે. અને એટલા માટે શું કીધું કે જે આ બિગ બ્રધર સિન્ડ્રોમ છે એ દૂર કરવો હશે તમારે, તો એના માટે તમારે શું કરવું પડશે? આસપાસના તમામ દેશો સાથે સહયોગપૂર્ણ અને કોઈ પણ શંકાને સ્થાન ના હોય એવા સ્પષ્ટ પ્રકારના વિદેશ નીતિના સંબંધો જાળવવા પડશે. ઓકે, તો આપણે જોયું કે ભાઈ બિગ બ્રધર જે સિન્ડ્રોમ હતો એને દૂર કરવાના ઉદ્દેશ્યથી આપણે શું કર્યું? આપણે વિદેશ નીતિમાં ગુજરાલ ડોક્ટ્રાઇનનો કન્સેપ્ટ લઈને આવ્યા. આગળ વધીએ કે બીજી કઈ કઈ બાબતો જે છે એ ગુજરાલ ડોક્ટ્રાઇનમાં ઇન્ક્લુડ છે. ઓકે, એના મૂળભૂત સિદ્ધાંતો 5 હતા મિત્રો. કોઈ પણ બાબત હોય આપણને ખ્યાલ કઈ રીતે આવે, તો એના મૂળભૂત સિદ્ધાંતો કયા કયા છે એ જોઈએ. આ 5 સિદ્ધાંતોના આધારે એક વિદેશ નીતિ તૈયાર કરી કે આ 5 સિદ્ધાંતો અમે અમારી વિદેશ નીતિમાં લઈ આવશું. અને આ 5 સિદ્ધાંતો પોતાની વિદેશ નીતિમાં લઈ આવ્યા અને એ વિદેશ નીતિને નામ આપ્યું ગુજરાલ ડોક્ટ્રાઇન. જોઈએ કઈ કઈ નીતિઓ છે અને એમાં જે આપણો ઉદ્દેશ્ય છે કે આપણા પડોશીઓ સાથે એક સહયોગાત્મક સંબંધો બની રહે, એમાં કઈ કઈ રીતે ફૂલફિલ થશે એ પણ જોઈશું. સૌથી પહેલો જે સિદ્ધાંત છે મિત્રો, એ સિદ્ધાંત જોઈએ. સેલ્ફલેસ ડિપ્લોમેટિક પોલિસી એપ્રોચ. આ સેલ્ફલેસ ડિપ્લોમેટિક પોલિસી એપ્રોચ શું છે? તો ભારત ઓબ્વિયસલી એક શક્તિશાળી દેશ છે અને આર્થિક રીતે મજબૂત છે. આજે 4 ટ્રિલિયન જેટલો દુનિયાનો 5મો સૌથી વધુ ધનિક દેશ કહી શકાય. સૌથી મોટી 5મી અર્થવ્યવસ્થા છે અને આસપાસના સૌથી નાના નાના દેશો છે, ગરીબ દેશો છે, પાકિસ્તાન જેવા દેશો. તો ભારત કોઈ મદદ કરશે, કોઈ પણ નેપાળને મદદ કરે, બાંગ્લાદેશને મદદ કરે. આપણને ખ્યાલ છે કે હમણાં જે શ્રીલંકા હતું, શ્રીલંકામાં આર્થિક સંકટ છે, તો ભારતે $2.5 બિલિયન એક રાશિ આપી, એમને અનુદાનમાં આપી, લોનમાં નહીં, અનુદાનમાં. લોન પરત કરવાની હોય ઇન્ટરેસ્ટ સાથે, અનુદાન નહીં. તો એમને આપણે અનુદાન આપ્યું $2.5 બિલિયન જેટલી રાશિ. તો આ રાશિ આપણને કોઈને મદદ સ્વરૂપે આપી, તો પેલા દેશને સૌથી પહેલા એ શંકા જશે કે ભારત અનુદાનમાં રાશિ શા માટે આપે છે? શું આવતીકાલે એમણે શ્રીલંકાની કેટલીક જમીન લઈ લેવાની છે કે શ્રીલંકા ઉપર કબજો કરવાનો છે? શા માટે ભારત મદદ કરે છે? નેપાળને મદદ કરશું તો નેપાળને એ વિચાર આવશે કે ભાઈ ભારત શા માટે આપણી મદદ કરે છે? ભવિષ્યમાં કોઈ એમને સમર્થન જોઈએ છે? યુએનએસસીમાં સીટ લેવા માટે આપણો વોટ જોઈએ છે? શું એમનો ઇન્ટેન્શન છે મદદ કરવાનો? તો જે પહેલો દ્રષ્ટિકોણ છે સેલ્ફલેસ ડિપ્લોમેટિક જે એપ્રોચ છે, એમાં એમણે શું કીધું કે ભારત અગર કોઈ દેશની મદદ કરે છે તો એ મદદ મિત્રો સદભાવના અને વિશ્વાસને લીધે કરે છે. બસ, બીજું કંઈ નહીં. સદભાવના અને વિશ્વાસ, આ બંને બાબતોનો સહારો લઈ દેશ ભારત જે છે એ કોઈ પણ દેશની મદદ કરશે. શ્રીલંકાને અમે $2.5 બિલિયન રાશિ અનુદાનમાં આપીએ છીએ, તો એનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ કે શ્રીલંકાની જે ઇકોનોમી છે એ રિવાઇવ થાય અને દેશનો આર્થિક ગ્રોથ થાય. બીજું અમારો કોઈ ઇન્ટેન્શન નથી કે અમારે શ્રીલંકાની કોઈ જમીન હડપી લેવી કે ભવિષ્યમાં એના વોટનો ઉપયોગ કરવો, એવો કોઈ પણ ઇન્ટેન્શન નથી. અમારી મદદનો માત્ર ને માત્ર ઇન્ટેન્શન સદભાવના અને સારો વિશ્વાસ છે, બીજો કોઈ પણ ઇન્ટેન્શન નહીં હોય. પહેલી બાબત આ લઈને આવ્યા કે જેથી આસપાસના જે નાના નાના દેશો છે એ શંકાથી મુક્ત રહે કે ભારત મદદ કઈ મેળવવા માટે કરે છે. તો ના, ભારતને પરતમાં કોઈ મેળવવા માટેની ઈચ્છા નથી કે આવતીકાલે શ્રીલંકા અમને આર્થિક સંકટમાં કોઈ મદદ કરે, એવા ઇન્ટેન્શનથી ભારત મદદ નથી કરતું. ભારતની મદદમાં માત્ર ને માત્ર આ 2 ઘટકો હશે. સૌથી પહેલો કન્સેપ્ટ તેઓ આ લઈને આવ્યા. બીજું, મ્યુચ્યુઅલ પ્રોટેક્શન ઓફ નેશનલ ઇન્ટરેસ્ટ. એમણે એવું કીધું કે ભાઈ આસપાસના જે સાઉથ એશિયાના જે દેશો છે એમણે એક બાબત સુનિશ્ચિત કરવી કે પોતાના દેશની જે જમીન છે એ જમીનનો ઉપયોગ આસપાસના દેશોના હિતોને નુકસાન કરે એવી બાબતમાં ક્યારેય ના થવા દેવો. એનો શું મતલબ છે? ધારો કે શ્રીલંકા છે, તો શ્રીલંકા અને ભારતના સંબંધો તો સારા છે,
પણ શ્રીલંકા અને ચીનના સંબંધો સારા છે. હવે આવતીકાલે ચીન પોતાનું કોઈ એક સૈન્ય અડ્ડો બનાવે ઉત્તરી શ્રીલંકામાં કે જે તમિલનાડુથી 50-60 કિલોમીટર દૂર છે, આટલો નજીક ચીનનો કોઈ સૈન્ય અડ્ડો આવે તો ભારતની જે રક્ષા છે એને નુકસાન થશે ઓબ્વિયસલી. તો શ્રીલંકાએ પોતાની જમીનનો ઉપયોગ કોના માટે કર્યો? ભારતના નુકસાન માટે. ભારતની જે પ્રોટેક્શન છે, રક્ષા કરવાનો જે તમામે તમામ બાબતો છે એનું ખંડન કરે છે. કોણ? અહીંયા શ્રીલંકા. શ્રીલંકાની જમીનનો ઉપયોગ ભારતના હિતોની વિરુદ્ધમાં થઈ એવું કહી શકાય. તો આવું નથી કરવાનું. આસપાસના જે દેશો છે સાઉથ એશિયામાં, એમાં ઇન્ક્લુડિંગ ભારત પણ એવા કદમો નહીં ઉઠાવે. ભારત પણ પોતાની જમીનનો ઉપયોગ છે એ આસપાસના દેશોને નુકસાન થાય એ રીતે નહીં કરે. અને આ જ સાથે તમામે તમામ બીજા દેશો છે એમણે પણ આ બાબત સુનિશ્ચિત કરવાની છે કે એ રીતે કોઈ દેશ પોતાની જમીનનો ઉપયોગ કોઈ બીજા દેશના વિરુદ્ધમાં ન થવા દે. બીજો કન્સેપ્ટ. ત્રીજો કન્સેપ્ટ લઈ આવ્યા, પોલિસી ઓફ નોન ઇન્ટરફિરન્સ, અહસ્તક્ષેપની નીતિ. અહસ્તક્ષેપની નીતિ મતલબ શું? તો અહસ્તક્ષેપની નીતિનો મતલબ છે કે દેશ પોતાની અંગત અથવા તો ઇન્ટરનલ બાબતો છે એ ઇન્ટરનલ બાબતોમાં કઈ રીતે લાગુ કરે છે, કેવી પોલિસી લાગુ કરે છે, દેશનું એડમિનિસ્ટ્રેશન કઈ રીતે ચાલે છે, આ તમામે તમામ આંતરિક બાબતો છે. એ આંતરિક બાબતોમાં બાહ્ય દેશોએ કોઈ પણ જાતનો હસ્તક્ષેપ કરવો નહીં. આનું એક્ઝામ્પલ, ભારતમાં જો ખેડૂત આંદોલન ચાલતું હોય, ભારતમાં સરકાર વિરુદ્ધ કોઈ પણ જાતનું વિરોધ પ્રદર્શન કરતા હોય તો એમાં ચીને સમર્થન કરવાની કે વિરોધ કરવાની જરૂર નથી. એ ભારતની આંતરિક બાબત છે. એ ભારતની સરકાર અને જે પણ સમૂહ છે, જે અસંતોષ સમૂહ છે, એમની માંગો વચ્ચેની બાબત છે. એમને ભારત સરકાર કઈ રીતે સમાધાન આપશે એ જોવાની તમામે તમામ જવાબદારી કોની છે? ભારતની. એમાં શ્રીલંકાએ કોઈ હસ્તક્ષેપ નથી કરવાનો. અને એ જ બાબત ભારતને પણ લાગુ પડશે કે બીજા કોઈ દેશની પોલિસી છે કે બીજો કોઈ દેશ પોતાનું નવું બંધારણ બનાવે છે તો એમાં ભારત ખલેલ નહીં કરે કે કયા પ્રકારનું બંધારણ બનાવવું જોઈએ, એમાં કઈ કઈ બાબતો એડ કરવાની, એ તમામે તમામ બાબતો તૈયાર કરવા માટે જે તે દેશ સ્વતંત્ર છે. એટલે આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરે એકબીજાની. ચોથો કન્સેપ્ટ જોઈએ, મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ ઓફ સોવરેનિટી, સાર્વભૌમત્વ. તો જે તે દેશ છે એ પોતાની ટેરેટરી, પોતાનું ક્ષેત્રની રક્ષા કરવા માટે આઝાદ છે. એમાં બીજા કોઈ દેશે દખલ નથી કરવાની. એટલે ભારતે આવતીકાલે એક સૈન્ય હુમલો કરી અને ઉત્તરી તમિલનાડુ ઉત્તરી શ્રીલંકા છે એ લઈ નથી લેવાનું. એ જ રીતે બીજા કોઈ દેશે ભારત ઉપર હુમલો નથી કરવાનો. એટલે એકબીજાનું જે સાર્વભૌમત્વ છે, જે સ્વતંત્ર દેશની માન્યતા છે એ જાળવી રાખવાની છે. કોઈ સૈન્ય કાર્યવાહી કે અપ્રત્યક્ષ કાર્યવાહીથી એમને કોઈ અન્ય ક્ષેત્રમાં હેરાન કરવાની કે એ જગ્યા લઈ લેવાની ભાવના દાખવવાની નથી. હવે આ બે કન્સેપ્ટ જો તમે ધ્યાનથી જોયા હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કે આ બંને કન્સેપ્ટ આપણે ક્યાંક બીજે પણ વાંચેલા છે, કોઈક જગ્યાએ સાંભળેલા છે. તો આ ક્યાં છે? આ પંચશીલ સિદ્ધાંતોના જ બંને ઘટકો છે. પંચશીલ કરાર પણ તમે વાંચ્યું હશે ક્યાંક. પંચશીલ કરાર 1954. 1954માં ભારત અને ચીને એવા 5 સિદ્ધાંતો કે જેને આપણે પંચશીલ કરાર કહીએ છીએ એ કરારો ઉપર હસ્તાક્ષર કર્યા હતા કે જેથી કરી અને બંને દેશો વચ્ચે એક સારા સંબંધો તૈયાર થાય. પણ આપણને ખ્યાલ છે કે 1962માં એનું શું પરિણામ આવ્યું. તો આ બંને કન્સેપ્ટ છે, અહસ્તક્ષેપની નીતિ અને જે તે દેશનું સાર્વભૌમત્વ જાળવી રાખવું. આ બંને કન્સેપ્ટ પંચશીલમાંથી લીધેલા છે. છેલ્લું જે છે મિત્રો સિદ્ધાંત એ એવું છે કે ભાઈ રિઝોલ્યુશન થ્રુ ડાયલોગ. એટલે કોઈ પણ દેશ વચ્ચે સંઘર્ષ થાય, વિવાદ થાય તો આ વિવાદનું નિવારણ સંવાદથી લાવવાનું છે. સંવાદ એટલે સંવાદ સિરીઝ નહીં, પણ અહીંયા સંવાદ એટલે કે વાર્તાલાપ, ડાયલોગ. એકબીજા જે દેશો છે એમના વડાઓ વાત કરશે. ફોર એક્ઝામ્પલ, ભારત અને ચીન વચ્ચે કોઈ કન્ફ્લિક્ટ થાય તો સૈન્યને વચ્ચે લઈ આવવા કરતા બેટર છે કે જે તે દેશોની સરકારો જે છે એ વિવાદનું સમાધાન લઈ આવે. અને એ જ રીતે આપણે જોઈ ગયા અત્યારે ઘણા બધા દેશોમાં કન્ફ્લિક્ટ ચાલે છે. ફોર એક્ઝામ્પલ, રશિયા યુક્રેન છે, આ ઉપરાંત પેલેસ્ટાઇન સાથે ઇઝરાયલના છે, આર્મેનિયા અને અઝરબૈજાન, આ તમામે તમામ દેશો વચ્ચે શું છે? વિવાદો છે. અને એને લઈને શું થઈ ગયા? યુદ્ધ થઈ ગયા. પણ એ યુદ્ધ પહેલા અગર સંવાદ અથવા તો વાર્તાલાપ કરવામાં આવે તો એ વાર્તાલાપથી એક સારું નિવારણ આવે, સારું સમાધાન આવે. તો એ જ પ્રકારની વાત અહીંયા કોણે કરી છે? ગુજરાલ સાહેબે કરી છે કે ભાઈ સાઉથ એશિયાના જે દેશો છે એ સાઉથ એશિયાના દેશોમાં કોઈ બે દેશો વચ્ચે કોઈ વિવાદ આવે, ફોર એક્ઝામ્પલ મ્યાનમાર છે, મ્યાનમાર અને આસપાસનો કોઈ બીજો દેશ છે, એને કોઈ વિવાદ છે તો એ વિવાદમાં યુદ્ધને નથી લઈ આવવાનું, સંવાદ લઈ આવો અને એ જ રીતે એ વિવાદનું નિવારણ લઈ આવો. એટલા માટે આ 5 કન્સેપ્ટ લાગુ કરે. હવે આપણને ખ્યાલ આવશે કે આ 5 કન્સેપ્ટ તમે જોશો તો એનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે
કે જે આપણે ગુજરાત ડોક્ટ્રાઇનમાં જોયું કે સાઉથ એશિયાના દેશો વચ્ચે એક સહયોગાત્મક વિદેશ નીતિનું નિર્માણ થાય, એકબીજા દેશો ઉપર કોઈ જાતની શંકા ના હોય કે શા માટે મદદ કરે છે, પડોશી દેશ સાથે કોઈ વિવાદ ઉભા થાય, આ પ્રકારની કોઈ બાબત ના હોય અને એક સંઘર્ષ મુક્ત સાઉથ એશિયાનું નિર્માણ થાય, એવો ઉદ્દેશ્ય આપણે હતો. આગળ વધીએ તો બેઝ આપણે જોયું શું છે, ધ બેઝ ઓફ પ્રિન્સિપલ. અગાઉ પણ આપણે જોયું કે ગુજરાત સિદ્ધાંત જે છે એનો મુખ્ય આધાર શું હતો? નોન ડોમિનેટિંગ એટીટ્યુડ. નોન ડોમિનેટિંગ એટીટ્યુડ નો મતલબ શું છે કે વર્ચસ્વ ના હોય કોઈનું, વર્ચસ્વ કહી લો યા તો આધિપત્ય હોય, ડોમિનન્સ, આ શબ્દ આપણને ખ્યાલ છે કે કોઈ પણ જાતનું એક આધિપત્ય ના જળવાય. તમામે તમામ દેશો છે એને એ ડર ના લાગવા માંડે કે ભારત આટલો શક્તિશાળી દેશ છે સાઉથ એશિયામાં, એની કોમ્પિટિશનમાં બીજો કોઈ એટલો શક્તિશાળી દેશ નથી. આ ચાઇના છે પણ એ સાઉથ એશિયાનો હિસ્સો નથી. આપણે અહીંયા ખાસ ધ્યાન રાખશું અને એટલા માટે જ આપણે મેપ રાખ્યો છે શરૂઆતમાં કે ભાઈ સાઉથ એશિયા છે એ ક્યાં આવેલું છે ને કેટલા દેશો છે એ ખાસ જોઈ લેવા. તો આ સાઉથ એશિયામાં તમામે તમામ દેશોને એ બાબતનો ડર ના લાગે અને ભારતનું આવું વલણ પેદા ના થાય. ભારત પોતાની વિદેશ નીતિમાં જાણતા કે અજાણતા એવું વલણ ઇન્ટ્રોડ્યુસ ના કરે કે તમામે તમામ દેશોને એવું લાગવા માંડે કે સાઉથ એશિયા ઉપર ભારતનું વર્ચસ્વ છે. એટલા માટે એનો ઓબ્જેક્ટિવ શું આપણે રાખ્યો છે? નોન ડોમિનિયરિંગ એટીટ્યુડ, એટલે કે વર્ચસ્વવાદી ના હોય એવું વલણ કે તમામે તમામ દેશોના સહયોગમાં છે ભારત, તમામે તમામ ઉપર આધિપત્ય લેવાના વલણમાં ભારતની વિદેશ નીતિ નથી. આ હતો એમનો લક્ષ્યાંક. ચલો આગળ વધીએ. આ એમનો આધાર હતો શા માટે તૈયાર કરવામાં આવ્યો. ઓકે, હવે આપણે જોઈએ કે એમણે કેટલાક દેશો સાથે કેવા કેવા વ્યવહાર કર્યા. પોતાની જે પ્રધાનમંત્રીનો કાર્યકાળ હતો 97 નો, એમાં એમણે કેવા કેવા 97 થી 98 નો આ જે સમયગાળો જોશો તો એમને પ્રધાનમંત્રી કાર્યકાળ હતો. અને આ પ્રધાનમંત્રીનો કાર્યકાળ જ આપણે જોઈશું કે જ્યારે એક એવી ટ્રીટી પણ આવી હતી, એટલે એમાં કયા કયા નિર્ણયો લીધા એ આપણે આગળ જોઈએ. તો એમાં એમણે કેવા કામ કર્યા, કેટલાક દેશો સાથે એમનો વ્યવહાર જોઈએ. ભાઈ આપણે વાત તો કરી સારી સારી કે તમામ દેશો સાથે આપણે સારા કામ કરશું, શાંતિ જાળવીશું, કોઈ પણ જાતનું આધિપત્ય નહીં જાળવીએ, પણ પોતાની વિદેશ નીતિમાં એવા કામ કર્યા એમણે, એ પણ જોઈ લઈએ. તો બાંગ્લાદેશ. હવે બાંગ્લાદેશ સાથે આપણે એક સંધિ કરેલી હતી. કઈ સંધિ હતી મિત્રો? એ છે ગંગા જળ વિભાજન સંધિ. આ ગંગા જળ વિભાજન સંધિ શા માટે કરવી પડી પેલા તો આપણે એ જોઈ લઈએ. સંધિ ક્યારે કરવાની હોય? જ્યારે કોઈ પણ બે પક્ષો કોઈ મુદ્દાને લઈને તકરારમાં હોય, વિવાદમાં હોય. આપણને ખબર છે સિંધુ નદીની પણ આપણે એક સંધિ કરેલી છે પાકિસ્તાનમાં 1960માં, વારંવાર ચર્ચામાં આવતી હોય છે. એ રીતે આપણે ગંગા જળ વિભાજન સંધિ પણ કરેલી છે અને આ સંધિ 1988માં પૂરી થઈ. પહેલા એ જોઈ લે કે આ સંધિ આપણે કરી શા માટે. તો આપણને સૌને ખ્યાલ છે કે ગંગા જે છે એ ગંગોત્રી ગ્લેશિયર માંથી ઉદ્ભવી અને ક્યાં સુધી જાય છે? છેક બંગાળની ખાડી સુધી જાય છે. એ બાબત તો ઠીક છે, પણ બાંગ્લાદેશ સાથે શા માટે વિવાદમાં છે? તો પશ્ચિમ બંગાળમાં ફરક્કા જે દ્વીપ છે, આ જીઓગ્રાફીનો ક્વેશ્ચન છે પણ આપણને ખ્યાલ તો હોવો જ જોઈએ, કારણ કે આપણે સંવાદ સિરીઝમાં છીએ તો અહીંયા કોઈ સબ્જેક્ટ નથી, અહીંયા તમામે તમામનું ઇન્ટરકનેક્ટ છે. તો ફરક્કા દ્વીપથી જે ગંગા નદી છે એના બે ફાંટા પડે છે. બે ફાંટા પડી અને એક તો આ રીતે જાય છે નીચે પશ્ચિમ બંગાળમાં, એને આપણે શું કહીએ છીએ? હુગલી. આ હુગલીનો ફાંટો છે અને એ આગળ જઈને ક્યાં મળે છે? તો બંગાળની ખાડીમાં મળે છે. પણ આ ગંગાનો જે બીજો ફાંટો છે મિત્રો, એ બીજો ફાંટો ક્યાં જાય છે? એ બીજો ફાંટો જાય છે બાંગ્લાદેશમાં. અને એ ફાંટો અને આ ફાંટો બંનેનું જે પાણીનું વિભાજન છે ત્યાં જ વિવાદ છે. અહીંયા આનું નામ પડે છે મિત્રો પદ્મા. અને સામેથી આપણે આ પ્રિલિમમાં તમામ બાબતો ખ્યાલ હોવી જોઈએ એકચ્યુઅલી કે અહીંયાથી આપણે બ્રહ્મપુત્ર આવશે અને એનો જે બાંગ્લાદેશનો ફાંટો છે એ અને ગંગાનો ફાંટો આ બંને મળીને આનું નામ આપણે અહીંયા યમુના છે. આપણી નદી નથી, યાદ રાખશું. યમુના નદી ઓલરેડી ભારતમાં છે પણ બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રનું નામ યમુના છે. અને ગંગા અને પદ્મા અને યમુના, ગંગાનો જ ફાંટો છે પદ્મા અને યમુના બંને મળી અને આગળ વધી બાંગ્લાદેશમાંથી અને ક્યાં જાય છે? તો બંગાળની ખાડીમાં એનું વિસર્જન થાય છે. અને આ જે સંયુક્ત ફાંટો છે અહીંયાથી બંને મળીને એનું નામ શું છે મિત્રો? મેઘના છે. ઘણી વખત પ્રિલિમમાં આ સવાલો પૂછાઈ ચૂક્યા છે અને ઘણી બધી આગળ હજી ભવિષ્યમાં પણ પૂછાશે. તો આપણે ખાસ ખ્યાલ રાખશું કે આપણે જે સંધિ કરી હતી 1988માં એ પૂરી થઈ ચૂકી. તો એ આ બે બાબતો માટે કરી કે અહીંયાથી પદ્મા એક નામનો જે ગંગાનો ફાંટો છે એમાં કેટલું જળ બાંગ્લાદેશ વાપરશે અને હુગલીનો જે ફાંટો છે એ હુગલીમાં કેટલું જળ જે છે એ ભારત વાપરશે. આમાં ઘણા બધા વિવાદ હતા. એ વિવાદોનું નિવારણ કરવા માટે આ સંધિ 1988માં આપણે પૂરી કરી.
પણ 1988 પછી એ સંધિ આગળ વધારવા માટે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કોઈ જાતના એક સહમતિ ના બની. ને સહમતિ કોણે બનાવી આગળ જતા? તો એ સહમતિ બનાવી મિત્રો ગુજરાલ સાહેબે. અને ગુજરાલ સાહેબે 1996 આ સંધિ પાછી રિન્યુ કરાવી 30 વર્ષ માટે આગળના, એટલે કે 2018 સુધી, 2016 સુધી. 1996 થી 2016 સુધી, માફ કરજો 26 સુધી. તો આ 30 વર્ષનું જે એક્સટેન્શન મેળવ્યું છે, એમાં આ ભારત અને બાંગ્લાદેશની જે ગંગા જળ વિભાજન સંધિ હતી એ કોણે મેળવ્યું? ગુજરાલ સાહેબની જે સોફ્ટ પાવરની ડિપ્લોમસી હતી, ગુજરાલ ડોક્ટ્રાઇન હતી, એનાથી એમને એ સફળતા મળી છે. આ વાત થઈ આપણે બાંગ્લાદેશની. નેપાળ સાથે પણ એ જ રીતે મહાકાલી નામની એક નદીની સમસ્યા હતી, તો એમાં પણ આપણે એ જ બેનિફિટ મેળવ્યો કે નેપાળ અને ભારત વચ્ચે એ ગંગાના જળના ઉપયોગ વિશે એક સહમતિ બનાવી. બીજું, અહીંયા આપણું પ્રિય મિત્ર છે પાકિસ્તાન. તો પાકિસ્તાન સાથેનું જે ગુજરાલ સાહેબનો વલણ હતો, એટીટ્યુડ હતો, એમાં પણ એમને નરમી દેખાડી. કે અહીંયા શું કર્યું એમણે કે પાકિસ્તાનના યાત્રીઓ હોય કે પછી વેપારીઓ હોય, ખાસ યાદ રાખશું, યાત્રીઓ એટલે કે જે પર્યટકો આવવાના હોય ભારતમાં, કે એમના જે વેપારીઓ છે, બિઝનેસમેન છે પાકિસ્તાનના, એ બિઝનેસમેનને પણ આપણે શું કર્યું? અહીંયા બંનેને એક તરફી છૂટ આપી. આ શબ્દ ખાસ યાદ રાખશું, એક તરફી છૂટ. આ એક તરફી છૂટનો મતલબ શું છે? એનો મતલબ એ છે મિત્રો કે પાકિસ્તાનના વેપારીઓ અને પાકિસ્તાનના જે યાત્રીઓ એ ભારતમાં આવી શકશે, પણ ભારતના યાત્રીઓ કે પાકિસ્તાનના વેપારીઓ એ પાકિસ્તાનમાં જઈને વેપાર કરી શકશે કે નહીં, એ પાકિસ્તાન ગવર્મેન્ટને જોવાનું છે. એ પરમિશન આપે તો જશે, નહીં આપે તો નહીં છે. પણ ભારત એક તરફી છૂટ આપે છે આ બંનેને. અને એમનો ઇન્ટેન્શન એ જ હતો કે ભારત અને પાકિસ્તાનના જે સંબંધો છે એ સુધરે, એટલા માટે આ પ્રકારનો એમણે પ્રયાસ કર્યો. તેમ છતાં ઘણા બધા જે રાજનીતિક પંડિતો હતા એમણે આની આલોચના કરી હતી કે ભારતે આ પ્રકારનું એક સોફ્ટ વલણ છે એ પાકિસ્તાન માટે ના જાળવવું જોઈએ. આગળ વધીએ. ઓકે, હવે જોઈએ કે શું હંમેશા આપણે ગુજરાલ સાહેબની વાત કરી છે કે એક સોફ્ટ ડિપ્લોમસી, તો એનો મતલબ એવું કે કોઈ પણ બાબત હોય, તમે ગુજરાલ સાહેબને આંતરરાષ્ટ્રીય મુદ્દાની કોઈ પણ બાબત હોય પણ અન્ય લોકોનું હિત જોઈએ, ભારતના હિતની અવગણના કરે, એવું છે? તો ના. ગુજરાલ સાહેબે હંમેશા સોફ્ટ પાવરનો જ ઉપયોગ નથી કર્યો કે કોઈ પણ દેશ આવે એમની તમામ નીતિઓ ભારત ઉપર થોપીને જાય અને ભારત સરળતાથી માની લે કે ભાઈ વાંધો નહીં, આપણે સદભાવના અને વિશ્વાસથી કામ કરવાનું છે, એટલે એમની વિદેશ નીતિઓ એક્સેપ્ટ કરી લે. એ પ્રકારનું વલણ હતું? તો ના. ગુજરાલ સાહેબે જરૂરિયાત પ્રમાણે સોફ્ટ અને હાર્ડ બંનેનો યુઝ કર્યો છે. અને હંમેશા શું પ્રયાસ કર્યો છે કે ભારતના લાંબા ગાળે હિતો જળવાઈ રહે. ભારતની જે આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ છે એના ઉદ્દેશ્યો ભારતના હિતોની રક્ષા કરવાનું છે, કે એ પ્રકારના સંબંધો તમામ દેશો સાથે વિકસે કે જેથી ભારતને લાભ થાય. એનું એક એક્ઝામ્પલ જોઈએ કે જે તે સમયે શું પરિસ્થિતિ હતી. તો એક સંધિ છે મિત્રો, કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી. હવે આ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી શું હતી, શા માટે એ સમય લાગુ કરવામાં આવી અને ભારતનું વલણ શું હતું, આ તમામ ડિટેલ જોઈએ. તો આ ડિટેલ, આ તમામ બાબત જો છે મિત્રો, એ સમયગાળો એ જ છે કે જ્યારે જે આપણા ગુજરાલ સાહેબ હતા એ વિદેશ મંત્રીના પદ ઉપર હતા. 97 એ પ્રધાનમંત્રી બન્યા અને આ 1996 આ સીટીબીટી જે છે એ ટ્રીટી એટલે કે સમજૂતી, કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી, આને હસ્તાક્ષર કર્યા આ વર્ષમાં. એનો ઉદ્દેશ્ય શું હતો આ ટ્રીટીનો, આ સમજૂતીનો? તો એનો ઉદ્દેશ્ય એ હતો કે ભાઈ આપણે પરમાણુનો કોઈ પણ જાતનો ઉપયોગ નહીં કરીએ, સૈન્ય હોય કે પછી શાંતિના, કોઈ પણ જાતનો પરમાણુના વિસ્ફોટકો આપણે પ્રયાસો નહીં કરીએ. શા માટે નહીં કરીએ? તો એમને ઇન્ટેન્શન એ રાખ્યું કે તમામ વિશ્વમાં જે એ પરમાણુ હથિયારોનું નિશસ્ત્રીકરણ થાય, પરમાણુ હથિયારો તમામ વિશ્વમાં ના બને. અને ભારતે આ સંધિ ઉપર હસ્તાક્ષર કરવાની સ્પષ્ટપણે ના પાડી કે ભાઈ અમે આ સંધિના સમર્થનમાં બિલકુલ નથી. તો આપણને સવાલ થાય કે સાહેબ આ તો એક સારી બાબત છે, કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટીનો ઉદ્દેશ્ય આટલો સારો છે કે દુનિયામાં ક્યાંય પરમાણુ હથિયારો રહે જ નહીં, કોઈ જાતના બને જ નહીં, તો ભારતને શું સમસ્યા હતી? ભારતે પરમાણુ હથિયારો બનાવીને ક્યાં જવાનું છે? દુનિયામાં ક્યાંય નથી. તો પણ આ સંધિની લિમિટેશન પણ હતી કે જે દેશો ઓલરેડી પરમાણુ હથિયારો બનાવીને બેસી ચૂક્યા છે, ઘણો બધો સ્ટોરેજ કરી ચૂક્યા છે, જેટલા આપણે જાણી છે કે ભાઈ અમેરિકા, રશિયા, ચીન છે, ફ્રાન્સ છે, બ્રિટન છે, આવા દેશોએ એ સમય સુધી વિકાસ કરી લીધો હતો પરમાણુ હથિયારો. એ દેશો પાસે જે હથિયારો છે એનું શું કરવાનું છે? એ દેશો નષ્ટ કરશે કે એ દેશો જે છે એ રાખી મૂકવાના છે? એ બાબતનું કોઈ જાતનું સ્પષ્ટીકરણ હતું નહીં. ભારતની એ જ સમસ્યા હતી. અને બીજું,
આ સમયે ભારત ઉપર ખૂબ મોટો આંતરરાષ્ટ્રીય દબાણ પણ હતો. હવે દબાણ શા માટે? તો આપણને ખ્યાલ છે કે 1974 નો સમયગાળો, જે પરમાણુ આપણે વિસ્ફોટક કર્યા સૌ પ્રથમ વાર પોખરણ 1 નામે ઓળખીએ છીએ. તો એને લીધે શું હતું કે તમામ વિશ્વને ભારત ઉપર એક શંકા હતી કે ભારત પરમાણુ હથિયારોનો વિકાસ કરશે, અને પરમાણુ 1 જ્યારે અણુબોમ્બના આપણે વિસ્ફોટક અણુ ધડાકા કર્યા તો વિશ્વને કદાચ એ વાતની શંકા હોય કે ભારત પાસે એટલા સમૃદ્ધ અથવા તો ઉન્નત ટેકનોલોજી વાળા પરમાણુ હથિયારો નહીં હોય. પણ ભારતે 1998 ફરીથી પાછા અણુ ધડાકા કર્યા. આપણે અહીંયા જોઈએ છીએ પરિસ્થિતિ કે 1996 ભારતે હસ્તાક્ષર નથી કર્યા, એટલા માટે ભારતની પાસે એ સત્તા હતી કે 1998 એક નવા પરીક્ષણ કરે. નહીં તો 1998 નો જે 11 અને 13 મેના અણુ ધડાકા ભારતે કર્યા એ અહીંયા શક્ય નહોતા. અને પશ્ચિમના જે મોટા દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો ભારત ઉપર એ દબાણ કરતા હતા કે તમારે એના ઉપર હસ્તાક્ષર કરવા જ જોઈએ, કે જેથી કરીને દેશોનો વિશ્વાસ તમારા ઉપર બની રહે. અને આ સમયગાળા દરમિયાન વિશ્વના માત્ર 6 દેશો હતા ઇન્ક્લુડિંગ ભારત કે જેમની પાસે ન્યુક્લિયર વેપન હતા. તો બાકીના 5 દેશોની સહમતિ છે તો ભારતની કેમ નથી? આ રીતના ઘણા બધા જે છે એ દબાણો ભારત ઉપર બન્યા. પણ ભારતની આંતરરાષ્ટ્રીય નીતિ અને ભારતના જે વિદેશી હિતો છે એની રક્ષા કરવા માટે ગુજરાલ સાહેબનો જવાબ આ જ હતો કે ભાઈ ઝુકેગા નહીં ભારત. ભારત જે છે એ પોતાના હિતોની ક્યારેય અવગણના નહીં કરે. ભારતની વિદેશ નીતિના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ શાંતિ ઉપર તો ટકેલા છે, સહયોગ ઉપર તો ટકેલા છે, પણ એનો મતલબ એવો નથી કે ભારતના હિતોની અવગણના થાય. તમામ દેશો પાસે જે અણુ બોમ્બ છે એના ઉપર કોઈ પણ જાતની સ્પષ્ટીકરણ નથી કે એ લોકો જે છે એ ડિફ્યુઝ કરશે કે શું કરશે. તો ભારત જે છે કઈ રીતે એગ્રી થાય કે ભારત આ ટ્રીટી ઉપર સાઇન કરે? તો અહીંયા આપણે જોયું કે ભાઈ ગુજરાલ સાહેબ હંમેશા ભારતના હિતોની અવગણના કરીને માત્ર ને માત્ર એક સોફ્ટ ડિપ્લોમસી લઈને આગળ નથી ચાલે, પણ ભારતના જે દીર્ઘકાલીન લાભ છે, હિત છે, એમને પણ એમણે કેન્દ્રમાં રાખ્યા છે અને આવા કદમો પણ એમણે ઉઠાવેલા છે. હવે આજની વિદેશ નીતિ જોઈએ મિત્રો, અને બીજું એ પણ જોઈએ કે ભારતની આજની વિદેશ નીતિમાં એ તમામ સિદ્ધાંતો ઇન્ક્લુડ થાય છે. ભારત પોતાની વિદેશ નીતિમાં જે પડોશીઓ છે એ પડોશીઓ સાથે આજે એવા સંબંધો બનાવે છે. તો ભારતે પોતાના પડોશીઓ સાથે એવા તમામ સંબંધો આજે પણ મિત્રો જાળવી રાખ્યા છે અને પ્રયાસો પણ કરે છે એવા કે જેથી કરી અને ભારતના સંબંધો વિકસે. જોઈએ આપણે સૌપ્રથમ જોઈએ બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશમાં મિત્રો લીસ્ટ ડેવલપ કન્ટ્રી છે, LDC, લીસ્ટ ડેવલપ નેશનનો આની પાસે એક દરજ્જો છે. તો ભારત જે છે એમને આયાત નિકાસમાં ઘણી બધી છૂટછાટ આપે છે. બીજું, G20 માં ભારતે સ્પેશિયલ ઇન્વિટેશન આપ્યું છે બાંગ્લાદેશને કે જેથી કરી બાંગ્લાદેશ પણ એ ઉપસ્થિત રહે અને ભારત સાથે એક સારો વિકાસ જાળવી શકે. પાકિસ્તાન સાથે પણ ભારતના એ તમામ પ્રયાસો હોય છે એક સૈન્યને ઇન્ક્લુડ કરતા, કારણ કે આતંકવાદ જેવા મુદ્દા ઉપર ભારત ક્યારે છૂટછાટ નહીં આપે, પણ બાકી પ્રયાસો કરે છે આંતરરાષ્ટ્રીય મંચો ઉપર, પણ જેથી કરીને ભારત પાકિસ્તાનના સારા સંબંધો વિકસે. બીજું માલદીવ. તો માલદીવ સાથે ભારતો પ્રયાસ કરે છે, પણ માલદીવ સાથે સમસ્યા એ છે કે માલદીવની જે સરકાર છે એ સરકાર બદલાતા ભારત સાથેની વિદેશ નીતિ બદલાઈ જાય છે. કોઈ રાષ્ટ્રપતિ આવે તો એ ચીન તરફી હોય તો ત્યારે માલદીવના સંબંધો ચીન તરફ વધી જાય છે, ક્યારે ભારત સાથે હોય તો ભારત સાથેના સંબંધો વધી જાય. હાલમાં જે છે એ મીજો કરીને એમના રાષ્ટ્રપતિ છે, તો એમણે શું કર્યું છે? ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું છે. ઇન્ડિયા આઉટ કેમ્પેઇન. હવે ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કરી અને આ કેમ્પેઇનના આધારે એમણે ઇલેક્શન જીતી છે. અને આ ઇન્ડિયા આઉટ કેમ્પેઇનનો જે ઇન્ટેન્શન હતો એ સ્પષ્ટ રીતે ભારતની વિરુદ્ધમાં છે મિત્રો. તો અહીંયા શું થાય છે કે ભારતની સરકાર અને માલદીવની સરકારના સંબંધો કયા નેતાની સરકાર બને છે એના આધારે અપડાઉન થયા કરે છે. તેમ છતાં ભારત શું કરે છે કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરે છે. ગ્રેટ માલે પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટ ભારતે હાથમાં લીધા છે. શ્રીલંકા જોઈએ તો શ્રીલંકાનું પણ આપણે જોયું કે ભાઈ શ્રીલંકા સાથે સંબંધો ભારતે આર્થિક રીતે સારા જાળવ્યા છે. તેમ છતાં શ્રીલંકા સાથે સમસ્યા શું છે? તો શ્રીલંકા સાથે સમસ્યા એ છે કે ભાઈ હમ્બનટોટા, આ હમ્બનટોટા ત્યાંનું એક બંદરગાહ છે. કોનું? શ્રીલંકાનું. એ શ્રીલંકાનું આ હમ્બનટોટા બંદરગાહ એમણે લીઝ ઉપર આપ્યું છે ચાઇનાને લગભગ 99 વર્ષ સુધી. એટલે એ હમ્બનટોટા જે બંદરગાહ છે એનો ઉપયોગ ચીન કરી શકે એ પ્રકારનો એમણે અનુમતિ આપી છે. તો અહીંયા શું કરે છે? ચીન પોતાના જાસૂસી જહાજો લઈને આવે છે અને આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ ભારત અને શ્રીલંકા વચ્ચેનો જે ડિસ્ટન્સ છે ખૂબ ઓછું છે. તો એ ભારતની સાઉથ ટેરેટરી છે, એના ઘણા બધા સંવેદનશીલ સ્થળો
એ ચીનના જે જાસૂસી જહાજ હોય છે એના સકંજામાં આવે છે, એના નેટવર્કમાં આવે છે. તો ભારતની ચિંતા હંમેશા એ રહેલી છે કે ભાઈ શ્રીલંકા જે છે એ શ્રીલંકાના હિતોની આપણે જાળવણી કરીએ, તો શ્રીલંકાની પણ એ જવાબદારી છે કે ભાઈ હંબનટોટા જેવા કદમો ના ઉઠાવે. આ ઉપરાંત બાંગ્લાદેશ છે, આ ઉપરાંત ભૂટાન છે, ભૂટાનની જે તમામ જવાબદારીઓ છે આજે પણ ભારત સંભાળે છે. ભૂટાનની જે સરહદો છે એની રક્ષા કરવાની જવાબદારી ભારતે સંભાળેલી છે. આ ઉપરાંત નેપાળ છે, નેપાળ સાથે ભારત બૌદ્ધ ડિપ્લોમસી કરે છે અને પ્રધાનમંત્રી ઘણી બધી વિઝિટ લઈ અને ત્યાં પણ ઘણા બધા આર્થિક પ્રોજેક્ટનું ત્યાં નિર્માણ કરે છે. તો આ બધા જે તમે જુઓ છો જે સોફ્ટ એંગલ એ શું છે કે ભાઈ ભારત આજે પણ એવા પ્રયાસો કરે છે કે ભાઈ પડોશીઓ સાથેના સંબંધો ક્યારેય ખરાબ ના થાય, પડોશીઓ સાથે એક સારા સંબંધો હંમેશા જળવાઈ રહે. આપણને ખ્યાલ છે લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ 100મો બંધારણીય સુધારો કર્યો ભારતે. એ 100મો બંધારણીય સુધારો શું હતો? લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ, કે જેથી કરીને આપણે એવા પ્રયાસો કર્યા કે ભાઈ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે જે પણ સરહદને લઈને વિવાદો છે, કેટલાક વિસ્તારો ઉપર ભારતનો દાવો છે, કેટલાક વિસ્તારો ઉપર બાંગ્લાદેશનો દાવો છે, એનું વિવાદ નિવારણ નીકળે. એટલા માટે આપણે બંધારણીય સુધારો કર્યો અને કેટલાક એન્ક્લેવ્સ એને આપી દીધા, કેટલાક એન્ક્લેવ આપણે લઈ લીધા. એ જ રીતે આપણો જે મ્યાનમાર છે એ મ્યાનમાર સાથે પણ એવા સંબંધો છે મિત્રો. હાલમાં ત્યાં સૈન્ય શાસન છે એટલે સૈન્ય શાસનને લઈને થોડી ઘણી ચિંતાઓ ભારતને છે. નહીં તો મ્યાનમાર સાથે ભારતે સરહદો ઉપર કેટલીક એવી સુવિધાઓ આપી છે મિત્રો કે સરહદી વિસ્તારમાં કે જે આ અરુણાચલ પ્રદેશ છે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમના જે રાજ્યો છે કે જેની સાથે મ્યાનમાર સંકળાયેલું છે, તો એ સરહદોમાં એમણે એવી છૂટછાટ આપેલી છે કે જ્યાંથી ઘણા બધા નાગરિકો કે જેના રિલેટિવ મ્યાનમારમાં હોય કે મ્યાનમારના આ રાજ્યોમાં હોય તો તે અવર જવર કરી શકે અમુક સીમિત સમય સુધી કે અમુક સીમિત એરિયા સુધી. આ પ્રકારની છૂટછાટ ભારતે મ્યાનમાર પણ આપેલી છે. તો આ શું છે? એક કલ્ચરલ ડિપ્લોમસી છે, સંસ્કૃતિને લઈને એક સોફ્ટ ડિપ્લોમસી નિર્માણ કરી. તો ભારતની વિદેશ નીતિમાં આજે પણ એવા અંશો જોવા મળે છે કે ભાઈ આપણે જે છે એ ગુજરાત ડોક્ટ્રાઇનના સિદ્ધાંતોથી દૂર નથી જવાનું, એ તમામે તમામ પડોશીઓ સાથે સારા સંબંધોનો વિકાસ કરવાનો છે. તો આઈ હોપ કે આ મુદ્દો તમને સમજાઈ ગયો હશે. ભારતની વિદેશ નીતિમાં ગુજરાત ડોક્ટ્રાઇન જે છે એનું શું ઇમ્પોર્ટન્સ છે અને શા માટે ભારતની વિદેશ નીતિ છે એ ગુજરાત ડોક્ટ્રાઇન લઈ આવી અને આજે પણ એની સાથે સંકળાયેલી છે. અને આવા જ રોચક મુદ્દાઓ આપણે ભવિષ્યમાં પણ લઈને આવશું. પરંતુ